वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये मारी आज्ञा पाळे ने सुनो न मेલું જ્ઞાન એ જી મારી આજ્ઞા પાળે એને સુનો ન મેલું જ્ઞાન અક્ષરધામથી આવ્યો છું હું સર્વોપરી ભગવાન હું સર્વોપરી ભગવાન દાસના દાસ થઈને જે રેશે સત્સંગમાં ભલી ભક્તિ માનીશ તેની રાચીશ તેના રંગમાં હું રાચીશ તેના રંગમાં ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ अक्षरधामाधिपति मोक्षपति मुक्तपति आनंदपति निर्भयतापति श्री राजाधिराजाय नमो नमः सर्वावतारी सर्व कारण ना कारण श्री स्वामीनारायण भगवते नमो नमः परम ध्येय मूर्ति ज्ञानानंद एक रूप श्री हरि कृष्ण महाराजाय नमो नमः प्राणाधार प्राणनाथ प्राण प्रिय प्रियवर सुख कर दुख हर श्री घनश्याम महाराजाय नमो नमः एकाकी वनवासी कंद फूल फलासी महादयालु अति कृपालु महातेजस्वी अति तपस्वी अति कृशतनु बाल मुनि श्री नीलकंठ वर्णी राजाय नमो नमः सदानंदाय आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः अस्माकम आदि गुरु सर्व परमहंस मुख्य महासमर्थ सदैव हरि रूप निमग्न परम साधु सेवक सर्वोच्च दास मूर्ति सदगुरु वर्य श्री गोपालानंद स्वामी ने नमो नमः सत्संग मातृतुल्य श्री हरि गुरु तुल्य महादास मूर्ति निर्माणी सर्व सद्गुण संपन्न सद्गुरु श्री मुक्तानंद मुनिये नमो नमः पंडित प्रवर नित्यानंद मुनये कविवर ब्रह्मानंद स्वामी ने विवेक मूर्ति आनंदानंद स्वामी ने गुणातीत मूर्ति सद्गुरु गुणातीत आनंद स्वामी ने श्री हरिहस्त समान सुखानंद स्वामी ने वैरागी निष्कलानंद स्वामी ने प्रेमी प्रेमानंद स्वामी ने समाधिनिष्ठ सच्चिदानंद स्वामी ने स्नेही सिद्धानंद स्वामी ने त्यागी सदानंद स्वामी ने धर्मी भायात्मानंद स्वामी ने महाकाय ग्रंथ लेखक आधारानंद मुनिये सत्संगी जीवन ग्रंथ लेखक शतानंद स्वामी ने सद्गुरु योगानंद स्वामी ने सद्गुरु चैतन्यानंद स्वामी ने महानुभावानंद आदि सर्व प्रगट पुरुषोत्तम श्री स्वामी नारायण महाप्रभु दीक्षित परमहंसेभ्यो नमो नमः मम मोक्षदातृ मम गुरुवर महादयालु महातपस्वी महात्यागी महाधर्मी सर्ववर्तमान युक्त महापुरुष सद्गुरु श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः
દાદા ખાચર આદિભ્ય સર્વેભ્યો હરિભક્તેભ્ય ચ નમો નમઃ. સર્વ મોક્ષ પથ દર્શક પ્રગટ ગુરુજનેભ્યો નમો નમઃ. સર્વ પ્રકટ સાધુજનેભ્યો નમો નમઃ. સર્વ પ્રગટ હરિભક્તેભ્ય ચ નમો નમઃ. વિક્રમ સંવત 2081 પોષ વદ દ્વિતીય પાંચમ, તારીખ 19/1/2025 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા આયોજિત રવિ સભામાં ભજન હોલમાં સ્ટેજમાંથી સિંહાસનમાં બિરાજમાન હુખડીના ડબ્બામાંથી હુખડી જમતા વાલા વાલા આપણા પ્રાણ પ્યારા રાજાધિરાજ મહારાજ, નાના મહારાજ અને આપણા વાલા હરિકૃષ્ણ મહારાજ. અને આવા મહારાજને તમારા આત્મામાં ભરીને બેઠેલા એવા આપ સૌને મારા કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ. આજની રવિ સભામાં આપ સૌ કોઈનું સ્વાગત છે. વેલકમ, પધારો. ભગવાનને ધારીને અહીંથી જે કાંઈ બોલાય એને બરાબર આત્મસાત કરીએ અને એ પ્રમાણે જીવવાનો અભ્યાસ કરીએ. જે કાંઈ કથામાં આવી રહ્યું છે એ પ્રમાણે આપણું જીવન છે કે કંઈક ફેરફારવાળું છે તેને તપાસતા જઈએ. ખોટખામી આપણામાં દેખાય તો એને નોટ કરતા જઈએ અને ધીમે ધીમે હરિભક્તોનો સંતોનો સાથ લઈને તે ખામીને ટાળતા રહીએ તો એક દિવસ જરૂર શુદ્ધ થઈ જઈએ અને પરમાત્માને પામી જઈએ અને મનુષ્ય જન્મ સફળ થઈ જાય. તો હાલો ને વાલા, આપણે સારું જ જોઈએ, સારું જ કરીએ, સારા જ થઈએ, સારાને સંગે જ રહીએ, સારું જ સાંભળીએ. હાલો ને, ચાલો આપણે સારું જ જોઈએ. ભાગ 6, શબ્દોનું ઝેર, યા તો કહો કુસંગનું ઝેર, યા તો કહો ભીતર પડેલી વાસનાનું ઉબળેલું ઝેર. આ ટોપિક ઉપર આજે આપણે થોડી વાત કરવાની છે. શબ્દો કેટલા ખતરનાક થઈને અંદર કૂદકા મારીને આપણી જૂની સૂતેલી વાસનાને જગાડે છે એ આમાંથી સમજવાનું છે. શબ્દોનું ઝેર. જ્ઞાન શબ્દનું ઝેર તો હોય છે ખતરનાક. જ્ઞાન શબ્દોનું ઝેર તો હોય છે ખતરનાક. સાવધ જો ન રહો તો જરૂર કપાવે નાક. એ તો જરૂર કપાવે નાક. નાક કટા કરી મૂકો. કેમ જે નિયમ લોપાઈ જાય, ધર્મ લોપાઈ જાય, આબરૂ વહી જાય, ત્યારે પછી નાક હોય તોય કહેવાય નહીં, નાક કટા કહેવાય. આપણે માટે કોઈના એવા શબ્દો પડી જાય તો તરત જ એને કાઢી નાખવા મનમાંથી. નબળા શબ્દોને અંતરમાં રહેવા ન દેવા, બહુ મોટું નુકસાન કરે. એક દિવસ પંકજ પોતાના સત્સંગી મિત્ર રીતેશને ઘરે જઈ પહોંચ્યો અને બૂમ પાડી, રીતેશ, હે રીતેશ, ભલા આવીને કામ છે થોડું, અહીં બહાર નીકળ. આવ્યા. પરંતુ પંકજે જોયું કે રીતેશના મોઢા પર થોડો ઉચાટ હતો, તે બોલતો નહોતો. હો, રીતેશને બોલાવ્યો, પંકજને નહીં. રીતેશ, આ ઘર બહાર નીકળ. રીતેશ, આય ભાઈ આય. આ રીતેશ બહાર નીકળો ઘરની, પણ મોઢું ઉદાસ. એટલે રીતેશ, શું થયું? કંઈક પ્રોબ્લેમમાં છો? આજે તારી કોલેજમાં પ્રોજેક્ટનું ફાઇનલ સબમિશન હતું, તેમાં કાંઈક થયું હતું કે શું? મેં મહારાજને પ્રાર્થના તો કરી હતી અને આપણા વડીલ રાકેશભાઈને પણ જાણ કરી હતી અને એમને પણ તારા માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. રાકેશભાઈ કહેતા હું પ્રાર્થના કરીશ રીતેશ માટે. તો શું કાંઈ તકલીફમાં છો?
ના ના પંકજ, તો ખરેખર ખરેખર પંકજ તું મારો સાચો હિતકારી મિત્ર છો. કેમ? અરે આજે કોલેજમાં તો પ્રભુ કૃપાથી પ્રોજેક્ટ રિપોર્ટ ખૂબ સારો રહ્યો, પણ શું, પણ પછી હું મારા પ્રોજેક્ટ પાર્ટનર પાસે ફાઇલ લેવા માટે એના હોસ્ટેલમાં ગયો. તને તો ખબર છે કે મારા બીજા 2 પ્રોજેક્ટ પાર્ટનર ક્ષિતિજ અને લવ હોસ્ટેલમાં જ રહે છે. આમ તો બંને હોશિયાર છે, પણ કુસંગી તો ખરા. હવે પ્રોજેક્ટમાં 5 જણા લેવાના, એટલે એ બંનેને પણ એમના સારા નોલેજને લઈને અમે ટીમમાં લીધા. હોશિયાર હતા એટલે હરિભગત નહોતા, પણ હવે અમે એને અમારી ટીમમાં લીધા. એમ 5 જણા થયા. થયું એવું કે હું તેના હોસ્ટેલમાં ગયો ત્યારે તે બંને જણા મારી સામે જ વેબ સિરીઝની વાત કરતા હતા કે આજે કેટલાય વખત પછી નવરા પડ્યા છીએ તો પહેલી વેબ સિરીઝ રાત્રે જોઈ નાખીએ કે આવ્યા શબ્દો. કુસંગીનો સંગ નઠારો કરવો નહીં જરાય. અરે ભાઈ, કુસંગીનો સંગ નઠારો, નઠારો નઠારો હાથવાર નઠારો કરવો નહીં જરાય, જરાય ન કરવો. રજય થઈ જાય તોય પણ, રજય થઈ જાય તોય પણ જ્ઞાન બહુ જ્ઞાન થાય, જ્ઞાન બહુ જ્ઞાન થાય. એક જરીક પણ જો એનો સંગ થઈ જાય, એના શબ્દ પડી જાય, આપણા અંતરમાં બહુ ઝાઝું નુકસાન થઈ જાય. બુદ્ધિશાળીને ખબર પડે, ભક્ત હૃદય હોય એને ખબર પડે. પંકજ, આમ તો મેં બહુ ધ્યાન એની વાતમાં ન આપ્યું. મારું ધ્યાન મારા લેપટોપના કામમાં હતું, પણ મને મારું બેટાનું સંભળાતું બધું જ. એવામાં લવ બોલ્યો, રીતેશ બહુ મસ્ત વેબ સિરીઝ આવી છે ભાઈલા, બહુ મસ્ત. રીતેશ શું ગજબની બનાવી છે. હા હા હા. મારું બેટું મને કાનમાં એ બધું પડતું હતું. અને એ રીતેશ એમાં પોર્ન વિડીયોને પણ ટક્કર મારે એવી સસ્પેન્સ સિક્વન્સ છે હો. હા, સસ્પેન્સ સાથે સિક્વન્સ, એટલે ક્રમ બાય ક્રમ આમ તમે જુઓ ને, આવું બધું ઓલો બોલ્યો પંકજ. એ બધા શબ્દ મારા કાનમાં પડી ગયા હો. પણ એ વખતે તો મને પૂજ્ય ગુરુજીની દયાળુ સ્વામીની કથા યાદ આવી કે ખરાબ વાતો કે પ્રસંગ હોય તો ત્યાંથી ભાગી જવું. હો, આ દયાળુ સ્વામી વારે વારે કે ત્યાંથી આગું જવું. પછી તો તે કંઈ બધું બોલે એની પહેલાં મેં કહી દીધું કે ના ભાઈ ના, મારે આજે બહારગામ લગ્નમાં જવાનું છે અને રાત્રે ટ્રેનમાં ટ્રાવેલિંગ છે, એમ કહીને હું ત્યાંથી નીકળી તો ગયો. એનો ફિઝિકલી સંગ મેં છોડ્યો, ત્યાંથી છટક્યો. પણ પંકજ, સાચું કહું, હું તે હોસ્ટેલથી ઘરે આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં પણ મને અલગ અલગ મૂવી અને અલગ અલગ વેબ સિરીઝના જ પોસ્ટર દેખાયા કરતા, અને ત્યાં મારી વૃત્તિ ખેંચાયા કરતી, અને ઓલા કુસંગીના શબ્દો મગજમાં યાદ આવ્યા કરતા. મસ્ત વેબ સિરીઝ છે, આમ પોર્ન સિરીઝને ટક્કર મારે, આમ તેમ બધું ભારે સરસ આવે. મારા બેટાનું એ મનમાં આવ્યા જ કરતું. કુસંગીનો સંગ નઠારો કરવો નહીં જરા. કુસંગી પંકજ, હું તને કહું, ઠારો કરવો નહીં જરા. હે પંકજ, કરવો નહીં જરા. પંકજ, કરવો નહીં જરા. રજય થઈ જાય તોય પણ, રજય થઈ જાય તોય પણ જ્ઞાન બહુ જ્ઞાન થાય, જ્ઞાન બહુ જ્ઞાન થાય. જ્ઞાન બહુ જ્ઞાન થાય. ઓ જ્ઞાન બહુ જ્ઞાન થાય. જ્ઞાન એટલે કે નુકસાન. મેં ઓલા કુસંગીનો થોડોક પ્રોજેક્ટના એક કામકાજ માટે સંગ કર્યો ને એના શબ્દો સાંભળ્યા તો મારું હૃદય આખું ગમરોળાઈ ગયું, ડોળાઈ ગયું યાર. હાજે ઘરે આવ્યો પંકજ,
ત્યારે પણ પહેલા 2 પ્રોજેક્ટ પાર્ટનર ભાઈઓના શબ્દો મારા કાનમાં પડ્યા હતા ને, એ મારા બેટા પડ્યા ઘૂંટાયા કરે અને વિચારો આવ્યા જ કરે વેબ સિરીઝ જોવાના. પછી તો ઘરે આવી નાસ્તો કરવાના બદલે સીધો રૂમમાં જઈને આડો પડ્યો અને મમ્મીને કહી દીધું કે મને હવે કાંઈ પૂછવા ના આવતી, પ્રોજેક્ટને લીધે રાત જાગ્યો છું, સુવા જાઉં છું, જમતી વખતે ઉઠાડી છે. પછી રીતે શું થયું? અરે પંકજ, ઈ જ કહું છું. બસ પછી તો બહુ લડાઈ ચાલી મનારે. એક બાજુ કુસંગીના શબ્દો અને એક બાજુ સત્સંગીના શબ્દો, એક બાજુ ખરાબ મિત્રોના શબ્દો અને એક બાજુ ગુરુજીના દયાળુ સ્વામીના શબ્દો. એવી લડાઈ હાલે એની વાત જવા દો. કુસંગીના શબ્દો કે વેબ સિરીઝ જોઈ લે, આટલું જોઈ લે, આટલું જાણી લે, જાણ તો ખરો. અને સંતો એમ કે લે આમાં પડીશ નહીં, તારું અંતર ડોળાશે, ભગવાન ભૂલાશે, વાસના વચ્ચે દુઃખી થઈશ. આ શબ્દો માલકર મારા બેટાની લડાઈ હેલી. અને પછી તો પ્રોજેક્ટ પાર્ટનર મિત્રોના શબ્દનું ઝેર મગજમાં અસર કરી ગયો ભાઈ, કરી ગયું. એ જી નબળાની વાતો દિલમાં તોફાન કરે અપાર. એ ઓલા નબળાની વાતો દિલમાં તોફાન કરે અપાર. એ જ્ઞાન પછી તેને દિલથી કાઢતા લાગે વાર. અરે રે એને કાઢતા લાગે વાર. પડતા કાંઈ વાર ન લાગી ઈ ઝેર, પણ હવે એને કાઢવું છે ને નીકળતું નથી. હલકી વાત હલકાની, હલકાની વાત કેવી હોય? અરે હલકી વાત હલકાની સાંભળો નહીં કદાય. તો પછી હલકું એવું હલકાનું જોવાય કેમ ભાઈ? હલકાનું હલકું વર્તન જોવાય કેમ? અરે હલકી વાત હલકાની સાંભળો નહીં કદાય. જ્ઞાન સંભળાય જાય તો બહુ ઝેર ચડી જાય, પછી બહુ ઝેર ચડી જાય. પંકજ, પછી શું થયું રીતેશ? પછી શું થયું? શું કરું, શું કરું, શું ન કરું? ભારે થઈ મારે તો. એકવાર એવું તો થઈ ગયું કે લાઈવ ને ખાલી ટેલર જોઈ લઉં. આમ તો જરીક ઉપર આમ બહુ આંખો નહીં ખોલું, ધીમું ધીમું. આપણે ક્યાં આખી સિરીઝ જોઈ છે, ક્યાં આપણે મન દઈને જોઈ છે? સ્મરણ કરતો કરતો જોઈશ, આ મૂર્તિ આગળ રાખીને જોઈશ. થોડુંક જોઈ લઉં કે મન મારા બેટાનું ખતરનાક હોય. એવા ઉઠા ભણાવે આપણને, કાંઈક તો જાણવા મળે, એમાં શીખવા મળે. આમ લડાઈ ચાલ્યા કરતી હતી હો. અને પછી તો મન સામે તો હું હારી જ ગયો કે કુસંગીના શબ્દોનું બળ વધી ગયું. શું થયું? કુસંગીના શબ્દોનું વધી જાય. બોલો, વધી જવાનું કારણ? સાધન, સમય, એકાંત. લેપટોપ તમારા હાથમાં હોય, મોબાઈલ હાથમાં હોય, સાધન છે? સમય છે કે ક્યાંક બીજી છો? બીજે નહીં, નવરા છો, સમય છે. અને પછી તમારો રૂમ છે, તમારું ગોદડું, તમારી ઓફિસ. એકાંત છે. આ ત્રણેયનું ભેળું થાય એટલે બળ કુસંગીનું વધી જાય, ગલોટિયું ખવાડી જ દે. અમે હિતોપદેશ ભણતા હતા ને, એમાં વાત આવતી હતી કે અમુક અમુક કહેવાતી સતીઓ એ એટલા માટે સતીઓ કહેવાય છે કે એને આ 3 વસ્તુ પ્રાપ્ત નહોતી થઈ. ઝાર, સમય અને એકાંત. માટે એ આખી જિંદગી સતી કહેવાની. જો કોઈક ઝાર પ્રેમી મળી ગયો હોત અને સમય મળી ગયો હોત અને એકાંત મળી ગયું હોત તો એનું સતીત્વ તૂટી ગયું હોત, બ્રહ્મચર્ય નાશ થયું હોત. એટલે આ દુનિયામાં ઘણા બ્રહ્મચર્ય એવા છે કે આ 3નો અભાવ રહ્યો એટલે બ્રહ્મચર્ય તૂટ્યું ને પાર પડ્યા. બાકી આ 3 જો ભેગા થઈ જાય ને તો કુસંગીના શબ્દોનું ને કુસંગીના અંદર પડેલા ચિત્રનું ને વાસનાનું બળ વધે છે. અને માણા જરૂર બચારો નાઈ નાખે, આવી સ્થિતિ થાય. કાં એવો ઝાર કોઈ
વ્યક્તિ પ્રાપ્ત નથી. કાં ઝાર તો છે, સ્ત્રી કે પુરુષ સામે ઝાર છે, પણ સમય જ નથી. અને કાં તો ઝાર છે, સમય છે, પણ એકાંત મળતું નથી. એકાંત છે, ઝાર છે, સમય નથી. ત્રણમાંથી એકાદું ન હોય તો માણા બચી જાય, પણ ત્રણ ભેગા થઈ જાય એટલે અચ્યુતમ કેશવમ થાય. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, સંત સમૂહ મેં રહીયો યહી હે પરમ કલ્યાણ. સમૂહ થેરાપી ઇઝ બેસ્ટ થેરાપી. મહારાજ કે અમારા સાધુએ એકલા સંગ સોબત વિના ક્યાંય જવું નહીં, જોડ વિનાનું રહેવું નહીં. એકાંત જ નહીં થાય પછી ભૂંડું ક્યાંથી કરાય? ભગવાને આપણને બચાવવા માટે ઘણા નિયમો કર્યા છે, પણ આપણે બધા નિયમોને ભૂલીને મનમાન્યું જીવન જીવીએ, પછી મરીએ જ, પછી તરીએ નહીં વાલા. હલા પંકજ, પછી તો હું હારી ગયો. ને જેવું લેપટોપ ખોલીને સર્ચ કરવા ગયો ત્યાં જ તે મારે ઘરે આવીને બૂમ પાડી, રીતેશ, હે રીતેશ, મને બોલાવ્યો. જાણે મારી ઊંઘ ઉડી ગઈ. હે કોઈ ઘોરતો હોય ને કોઈ ઠો મારીને જગાડે એને એ બિચારો થઈને જાગે એમ હું જાગ્યો. એવું લાગ્યું ખરેખર મિત્ર, આજે તું ન આવ્યો હોત તો હું ભગવાન સ્વામિનારાયણની, દયાળુ સ્વામીની આજ્ઞા લોપીને ભૂલ કરી બેહેત. અરે ભાઈ, હું કેટલી વાર જોવેત, કેવું જોવેત ને હું કરત. માટે તારો ખૂબ ખૂબ આભાર. આજ તું નથી આવ્યો, તારે રૂપે મારો મહારાજ મને બચાવવા આવ્યો છે. ત્યારે પંકજે કહ્યું, સાચું હો, આપણને બચાવે છે કોક રૂપે ભગવાન. આપણને બચાવે છે કોક રૂપે ભગવાન. અલ્યા આપણને બચાવે છે કોક રૂપે ભગવાન. આપણને બચાવે છે કોક રૂપે ભગવાન. નાથ જો ન બચાવે તો, નાથ જો ન બચાવે તો, નાથ જો ન બચાવે તો, નાથ જો ન બચાવે તો બગડી જ જઈએ જ્ઞાન. આપણે બગડી જ જઈએ જ્ઞાન. બગડી જ જઈએ જ્ઞાન. આપણે બગડી જ જઈએ જ્ઞાન. આજ દિન સુધી આપણે હારા રહ્યા છીએ. આને સાધબો આપ્યો, આ સાધુડાએ સાધબો આપ્યો, આ વાલા ભક્ત મિત્રો એ બધાએ સાથ ખૂબ આપ્યો. માતા પિતાનો સાથ, ડાય સુગ્ન ભક્ત પત્નીનો સાથ, કે ડાયો ભક્ત પતિ હોય એનો સાથ છે, કે હારા ભાઈનો, હારી બહેનનો, કોઈ સારા સજ્જન મિત્રનો સાથ છે એટલે હખણા અને હારા છીએ. બાકી તો અંદરની જન્મની હુતેલી વાસના ક્યારે ઉઠે ને ક્યારે આપણને ક્યાં લઈ જાય એનું કાંઈ નક્કી નહીં. ઘડીકમાં કેટલાય પુણ્ય ને કેટલાય વ્રત તપ બાળીને ખાક કરી નાખે એવું કરાઈ નાખે. આપણે જ્ઞાન ખરાબ જોવું જ નહીં, સારું જ જોવું સદાય. જ્ઞાન ખરાબ જોવું જ નહીં, સારું જ જોવું સદાય. હે જ્ઞાન ખરાબ જોવું નહીં, સારું જ જોવું સદાય. જ્ઞાન ખરાબ જોવું જ નહીં, સારું જ જોવું સદાય. આપણી એક કસોટી છે, આપણી એક કસોટી છે, આપણી એક કસોટી છે, એવો યોગી કસોટી છે. કસોટી છે, ચેતતા રેજો સાય, ચેતતા રેજો સાય. ઓ ચેતતા રેજો ચાય, ચેતતા રેજો ચાય. આપણામાં ડલ નાખવા જ્ઞાન છે જગ તૈયાર. આપણા માંડલ નાખવા જ્ઞાન છે જગ તૈયાર. કોઈને આપણામાં હારું નાખવું છે, એ આપણા અંતરમાં હારું નાખનારા તો ભગવાન ને ભગવાનના સાધુ સંતો ભક્તો છે. બાકી તો બધા આપણને ભગવાન ભૂલવાડે ને બીજું જ સંભાળે આવા છે કે ઘરમાં ને કુટુંબમાં કોઈ ભગવાન સંભાળી દેતું નથી. આપણામાં ડલ નાખવા, કેવું ડલ ખરાબ, જ્ઞાન છે જગ તૈયાર. આપણા માંડલ નાખવા જ્ઞાન છે જગ તૈયાર. આપણે તેનાથી બચવા, આપણે તેનાથી બચવા, અરે આપણે એનાથી બચવા, અરે આપણે એનાથી
નથી બચવા. સદાય રહેવું હોશિયાર, સદાય રહેવું હોશિયાર. ઓહો સદાય રહેવું હોશિયાર, સદાય રહેવું હોશિયાર. વૈલા સદાય રહેવું હોશિયાર. વૈલા સદાય રહેવું હોશિયાર. ઓકે. અરે વાલા ભક્તો, આ જગતમાં છે ને જે હોય તે આપણને ખોટું શીખવાડે, ખોટું દેખાડે, ખોટું બતાવે, ખોટે રવેડે ચડાવે. માટે સાવધાન રહેવું. આપણે કોણ છીએ, કોના છીએ, આપણો ધ્યેય શું છે, આપણો ધર્મ શું છે. આપણાથી આવાના સંગે જવાય નહીં, આવાના સંગે રહેવાય નહીં, આવાની પાસે બેહાય નહીં, આવા જે કાંઈ મોબાઈલ બતાવે એ જોવાય નહીં, એમાંથી કાંઈ શીખાય નહીં. એમ આપણે સાવધાન રહેવું પડે વાલા દીકરાઓ, અમારા બાળકો, કિશોરો, યુવાનો, સાવધાન. બધાને આપણને એના જેવા કરવા, ભગવાનને એના જેવા કરવા, સાધુને એના જેવા કરવા, હરિભક્તોને એના જેવા કરવા. તે કુસંગી નહીં, આપણને એના જેવા કરવા. બોલો, વ્યભિચારીને એના જેવા કરવા, વ્યસનીને એના જેવા કરવા. હવ ઢહડા ઢહડ કરે છે આપણને તો. પણ આપણે જેવા થાવા ધાર્યું છે એવા થાવા માટે હોશિયાર રહેવું પડશે. ભોટ રહીએ મેળ નહીં પડે. ખ્યાલ આવ્યો? થોડા બળિયા રહેવું પડશે. દુર્બળ ને તો બળિયા ઢળી જાય. માટે એના કરતા આપણે વધુ બળિયા હોઈએ તો એના તણાયા ન તણાઈએ. ખરું ખોટું? હે જ્ઞાનનો દ્રઢ ઠરાવ હોય, સમજણનો જ્ઞાનનો દ્રઢ ઠરાવ હોય, મિત્રની હોય સહાય, હરિ સંતના આશીષ હોય તો જ ડલથી બચાય. માથે મોટાના આશીર્વાદ જોઈએ, માથે હાથ જોઈએ, અમી દ્રષ્ટિ જોઈએ, આપણે એને રાજી કર્યા હોવા જોઈએ. તો એનો રાજીપો આપણી હારે હોય ને એટલે ડલથી આપણે બચીએ. નહીતર ડલ આપણામાં આવે ને આપણે ડલ થઈ જાય. વાત આમ છે. તમને વાત સારી લાગી તો વાલા હાલો ને આપણે સારું જ જોઈએ. બધાને જય સ્વામી.